હલો ફ્રેન્ડ્સ, કેમ છો? કેવી ગઈ પરીક્ષા? પરીક્ષામાં આવડ્યું હતું ને બધું? જુઓ મિત્રો, હવે આપણી પરીક્ષા પતી ગઈ છે, પણ હજી દિવાળી આવી નથી, એટલે આપણે થોડું અભ્યાસમાં આગળ ચાલીશું. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો. વર્કબુક ખરીદી લેવાની છે અને વર્કબુકમાંથી શબ્દ, ઉચ્ચાર અને અર્થ 2 વખત હશે. તો પાઠના અને એક્ટિવિટીના બધા લખીને તૈયાર રાખવાના, વિરોધી શબ્દ પણ પાછળ લખવાના છે. હવે પહેલો જે લેસન છે તેની અંદર આઈ લોસ્ટ, એક છોકરી છે, ગામડાની છે, જંગલમાં રહી છે. ત્યાં એક ફોટોગ્રાફર ભૂલો પડે છે. ફોટોગ્રાફરને ગુજરાતી નથી આવડતું અને છોકરીને અંગ્રેજી નથી આવડતું, એટલે થોડું ઘણું આવડે છે, આપણને આવડે એટલું. તો પણ કેવી રીતે વાતચીત કરી શકાય તેનો પાઠ છે. એટલે મિત્રો, તમને ખાસ એ જણાવવાનું છે કે જેટલા શબ્દો તમે અંગ્રેજીમાં જાણો છો તો એનો ઉપયોગ કરતા શીખો. દાખલા તરીકે ગુડ મોર્નિંગ, એક્સક્યુઝ મી, સોરી, પ્લીઝ, જેટલા શબ્દો અંગ્રેજીમાં ખબર હોય તે. અને આ પાઠની અંદર બીજી કેટલીક સૂચનાઓ છે, તો એ સૂચનાઓ સાદા વર્તમાન કાળમાં બોલાય છે અને તે ક્યાં બોલાય, કેવી રીતે બોલાય એ સમજવાનું છે. તો આપણે આટલું લેસન કરીને તમે તૈયાર રહેશો એટલે દિવાળી પછી યુનિટ 1 ચલાવવામાં આવશે. એક્ટિવિટી 1 છે, એ ફક્ત જાણવાની નથી, ઘરે કરવાની પણ છે. તો આપણે જોતા જઈએ. એની અંદર યોગા કરવાના છે. આના ઉપર લખ્યું જ છે કે યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન, ફોલો ધેમ. તમારા શિક્ષક તમને સૂચના આપે તે પ્રમાણે તમે ચાલો. તો જુઓ, એક ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થમ્બ. ક્લોઝ એટલે બંધ કરો, રાઇટ એટલે જમણો, અને નોસ્ટ્રીલ એટલે નસકોરું, નાકની એક તરફનો ભાગ. થંબ એટલે અંગૂઠો. એટલે શું કહે છે? ટટ્ટાર બેસવાનું છે, પછી તમારા જમણી બાજુનો નાકનું નસકોરો જમણા અંગૂઠાથી બંધ કરો. તમે ધીમે ધીમે કરતા પણ જજો, એટલે તમને ખ્યાલ આવશે કે યોગા કેવી રીતે થાય. ખ્યાલ આવ્યો તમને? ટટ્ટાર બેસવાનું છે, જમણા હાથના અંગૂઠા વડે જમણી તરફનું નાક બંધ કરો, એટલે અડધું ખુલ્લું રહેશે. હવે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. બ્રીથ એટલે શ્વાસ લેવો, સ્લોલી ધીમેથી, થ્રુ એટલે દ્વારા, યોર લેફ્ટ નોસ્ટ્રીલ એટલે તમારે ડાબી બાજુનું નસકોરું ખુલ્લું છે ને, તેમાંથી ધીમેથી શ્વાસ લો. ક્યાં સુધી? ટીલ યોર લંગ્સ આર ફૂલ. લંગ્સ એટલે ફેફસા. તમારા ફેફસામાં ભરાઈ જાય, મતલબ તમે જેટલો શ્વાસ લઈ શકો એટલો અંદર લો. બરાબર? હવે નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. એટલે 4 આંગળીમાંથી જે બીજી અને ત્રીજી આંગળી છે ને, તે આંગળી વડે ડાબી તરફના નસકોરા પર મૂકી દો. ખ્યાલ આવ્યો? અને પછી તરત જ નાવ ક્લોઝ યોર રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ. એટલે હવે તમે જે અંગૂઠો મૂકેલો હતો ને, રિમૂવ એટલે દૂર કરો, કાઢી નાખો. ત્યાંથી તમારો અંગૂઠો ઉઠાવી લો અને એ તરફના નસકોરામાંથી જે અંદર શ્વાસ લીધો હતો તેને બહાર કાઢો. સમજણ પડી? જમણી બાજુનું નાક બંધ કરવાનું, ડાબી બાજુથી શ્વાસ લેવાનો, પછી શ્વાસ લીધા પછી નસકોરું બંધ કરીને જમણી બાજુથી કાઢવાનું. આ એક વખત થયું. હવે સેમ આવું બીજી વખત કરવાનું છે. હવે કઈ તરફ ખુલ્લી રહેશે? જમણી બાજુ. એટલે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ. હવે તમારા નાક પર ફક્ત 2 આંગળી જ છે, એટલે તમારે શું કરવાનું? જમણી બાજુના નાકમાંથી શ્વાસ લો. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. એટલે તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ લઈ લો અને શ્વાસ બહાર કાઢો. આ રીતની પ્રક્રિયા એકવાર થઈ. આવી ધીમે ધીમે પહેલાં 10 વખત કરવાની, આમ કરતા જવાનું. હવે શિયાળો આવ્યો છે ને, તો શિયાળો તો શક્તિ ભેગી કરવાની ઋતુ છે, એટલે કસરત, દોડવાનું, સાયકલિંગ, ખાવાનું, શાકભાજી અને ફ્રૂટ્સ, પછી બધા જાત જાતના અડદ પાક ને ગુંદર પાક ને મેથી પાક ને બધું ખાતા રહેજો, એટલે શક્તિ શરીરમાં સચવાઈ જશે. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ છીએ.
તેમાં કેટલીક સૂચના છે, ફક્ત તમારે સાંભળવાની છે કે ટ્વિસ્ટ એટલે આમળો એટલે મચેડો, યોર લેફ્ટ ઇયર. તમને સૂચના આપો તો સમજ પડે છે એ માટેનું છે આ વાક્ય. એટલે તમારો ડાબો કાન મચેડો. બ્લિંક યોર આઈસ વિથ 8 times. તમારી આંખને 8 વખત પલકાવો, ઝબકાવો. સ્નેપ યોર ફિંગર્સ 2 times. 2 વખત તમારા આંગળીની ચપટી વગાડો. ક્લેપ યોર હેન્ડ્સ 3 times. તમારા હાથથી 3 વખત તાળીઓ પાડો. પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે ચીમટી મારવી. તમારા મિત્રને ચીમટી મારો. સ્કૂલ ચાલુ નથી એટલે ઘરના કોઈ પણ સભ્યને મારી શકો, પછી મારામારી નહીં કરવાની. યોન 3 times. યોન એટલે બગાસું ખાવું, 3 વખત બગાસું ખાવું. નોડ યોર હેડ વન્સ. નોડ એટલે હલાવો, ધૂણાવો. તમારું માથું 1 વખત ધૂણાવો. પેટ યોર બેક. તમારે પીઠને થપથપાવો. પેટિંગ કરવું એટલે થપથપાવવું. હોપ ઓન યોર પ્લેસ 3 times. હોપ એટલે કૂદકો મારવો. તમે જ્યાં છો તે જગ્યા પર 3 વખત કૂદકા મારો. સ્ટેન્ડ ઓન 1 leg ફોર અ મિનિટ. તમારા પગ ઉપર, એક જ પગ પર મિનિટ સુધી એટલે 1 મિનિટ સુધી ઊભા રહો. આ રીતની સમજ પડી. આ એક્સરસાઇઝ આ રીતની સૂચનાઓ આપે તો તમને કરવાની સમજ પડે છે, એ માટેનું અંગ્રેજી છે. હવે એક્ટિવિટી 3 છે, જોતા જઈએ કે આપણે ઘણી વખત રેલવે સ્ટેશન પર જઈએ તો માઇકમાં કંઈક બોલાતું હોય, એરપોર્ટ પર માઇકમાં કંઈક બોલાતું હોય, બસ ડેપો પર બોલાતું હોય, ઘણી વખત કોઈક બેંકમાં પણ બોલતા હોય છે, બગીચામાં, મ્યુઝિયમમાં કે કોઈ જાહેર સ્થળો ઉપર બધી સૂચનાઓ લખી હોય છે. તો આ બધી સૂચનાઓ ક્યાં બોલાય, લખાય અને એનો શું અર્થ થાય એ સમજવાનું છે. તો હું વાંચતી જાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટન્સ. નીચેના વાક્યો તમને ક્યાં સાંભળવા મળે છે? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક્સ. એટલે તમને ખાલી જગ્યા આપેલી છે તેમાં જગ્યાનું નામ લખજો. ઉદાહરણ આપેલું છે કે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. એટલે બોમ્બે સેન્ટ્રલ તરફ જવાના મુસાફરોએ પ્લેટફોર્મ નંબર 2 પર જવાની વિનંતી છે. તો તમને ખ્યાલ આવી જશે કે આ રેલવે સ્ટેશન પર બોલાય છે. હવે બીજું વાક્ય, ડિપોઝિટ યોર કેશ. એટલે તમારા રોકડ નાણાં અહીં મૂકો. તો નાણાં વ્યવહાર ક્યાં થતો હોય? બેંકમાં. વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મૂર્તિ, પ્રતિમા. કે મુલાકાતીઓએ મૂર્તિને અડવું નહીં. તો તમે કદાચ મ્યુઝિયમ ન જોયું હોય એટલા માટે કહું છું કે મ્યુઝિયમમાં બધી વસ્તુઓ સચવાયેલી હોય ને, જૂના જમાનાની મૂર્તિઓને એવું છે. ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. હવે તો ખ્યાલ આવી ગયો હશે. હોસ્પિટલ. ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ખ્યાલ આવી ગયો. હોસ્પિટલ. નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. સ્ટેજ ક્યાં હોય? હા, તો કોઈ થિયેટરમાં કે કોઈ સ્કૂલ પર કેવી રીતે. મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. ત્યાં તો ટિકિટ વિન્ડો એટલે ટિકિટ બારી ક્યાં હોય? તો રેલવે સ્ટેશન પર હોય, બસ ડેપોમાં હોય ત્યાં. વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. હવે હમણાં તો છેલ્લા 1 વર્ષથી સિનેમા હોલ, ટોકીઝ ચાલતી નથી, પણ ત્યાં આવી લખાણમાં સૂચના આપવામાં આવે છે કે તમારા મોબાઈલ ફોન બંધ કરી દો. યોર અટેન્શન પ્લીઝ. આ વાક્ય તો બહુ બધી જગ્યાએ બોલાતું હોય છે. સ્કૂલમાં પણ બોલાય કે અહીં ધ્યાન આપો, એ અર્થમાં છે. એટલે કોઈ પણ જાહેરાત કરતાં પહેલાં યોર અટેન્શન પ્લીઝ આવું બોલાતું જ હોય છે. સ્કૂલ, કોલેજ, કોઈ એનાઉન્સમેન્ટ થવાનું હોય, કોઈ હોલ હોય, કોઈ પ્રોગ્રામ પહેલાં પણ. ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. ટ્રેનનું નામ છે હાવરા એક્સપ્રેસ એટલે રેલવે સ્ટેશન. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ ધ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. તો એ બસ ડેપોનું છે. નાવ સ્ટુડન્ટ ઓફ સ્ટેન્ડર્ડ 7 વિલ પરફોર્મ અ પ્લે. તો એ બાળકોનું નાટક ક્યાં થતું હોય? વાડિયા હોલમાં એટલે હોલ. નાવ મિસિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ એટલે ડાન્સ કરવાના છે. તો એ પણ કોઈ હોલ કે થિયેટરમાં.
અને ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલે બાય એન આવર. તો ફ્લાઇટ ક્યાં હોય? એરપોર્ટ પર. આજે આપણે આટલું જ લેસન જોઈએ છીએ મિત્રો, પણ આગળનું લેસન તમે જોતા જજો. આની અંદર કેટલાક ટ્રાફિક રૂલ્સ છે, તમને ગમશે. તમે દિવાળીમાં એનો ખાસ અભ્યાસ કરજો, કારણ કે શીખેલું કામ જ લાગવાનું છે અને આપણને પૂછાશે પણ. તો ફરી મળીશું દિવાળી બાદ. બાય, ટેક કેર, એન્જોય દિવાળી, હેપી દિવાળી.